નમસ્કાર, જય હિન્દ મિત્રો. હું છું આપનો દોસ્ત એડવોકેટ ભગવાન કાંજાણી. મિત્રો, ઘણા બધા લોકો પાસેથી આપણે સૌએ સાંભળ્યું હશે કે મારી ગ્રામ પંચાયતની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સરપંચ અને સભ્યો દ્વારા પંચાયતની ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ખોટા બિલો બનાવી અને ઉચાપત કરવામાં આવી રહી છે. આવું આપણે સાંભળ્યું છે. તો મિત્રો, આપને કઈ રીતે માહિતી મળી શકે કે પંચાયત અત્યારે કયું કામ કરી રહી છે? તો સૌ મિત્રોએ આપને આપણા મોબાઈલની અંદર મેરી પંચાયત એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. મેરી પંચાયત એપ્લિકેશન ડાઉનલોડ કરતા સમયે આપના મોબાઈલ નંબર સાથે વેરિફિકેશન થશે અને મોબાઈલ નંબરના વેરિફિકેશન સાથે આપની જે પણ ગ્રામ પંચાયત હોય તેમની માહિતી આપને દાખલ કરવાની છે. આ માહિતી દાખલ થતાં જ મેરી પંચાયત એપ્લિકેશનની આપણી પંચાયતની તમામ માહિતી આપને મળી જશે. એ માહિતીમાં આપને પંચાયતની કેટલી બેલેન્સ છે, અત્યારે પંચાયત કયા કામ હેઠળ કયું ચૂકવણું કરી રહી છે, કેટલું ચૂકવણું કર્યું છે, કોને ચૂકવણું કર્યું છે, આ તમામ માહિતી મેરી પંચાયતના એપ્લિકેશનના મારફતે આપને મળી જશે. મિત્રો, આ તમામ માહિતી મળતા આપને કોઈ પણ માહિતીની અંદર શંકા લાગે કે ક્યાંક ખોટું થયું છે તો તે સમયે આપ એ માહિતી અંગે આપની જે પણ ગ્રામ પંચાયત હોય એ પંચાયતમાં આપ તે બાબતે પૂછી શકો છો. મિત્રો, તેમને પૂછતા જો તમને યોગ્ય જવાબ ન મળે અથવા તો તેમનો જવાબ વ્યાજબી ન લાગે તો આપ આરટીઆઈ મારફતે પંચાયતમાં માહિતી માંગી શકો છો. મિત્રો, સરળ રીતે આપ માત્ર 20 રૂપિયાના નજીવાના સ્ટેમ્પના ખર્ચે આપનો મુદ્દો રજૂ કરી શકો છો અને એ મુદ્દા મુજબની માહિતી પંચાયતે આપને 30 દિવસમાં પૂરી પાડવાની હોય છે. જો એ પંચાયત 30 દિવસની અંદર આપની માંગેલ માહિતી પૂરી ન પાડે તો આપ તાલુકા પંચાયતમાં અપીલ કરી શકો છો. મિત્રો, તાલુકા પંચાયત જે તે ગ્રામ પંચાયતને પક્ષકાર જોડી અને તેમને તેમનો જવાબ માંગવાનો હોય છે. મિત્રો, તાલુકા પંચાયતમાં અપીલ ચાલતા પણ જો તેમાં આપને કોઈ યોગ્ય જવાબ ન મળે અથવા તો માંગેલ માહિતી આપને ન મળે તો આપ માહિતી અધિકાર તળે આપ માહિતી આયોગમાં સેકન્ડ અપીલ દાખલ કરી શકો છો. મિત્રો, આ સેકન્ડ અપીલના પંચાયતને એ પક્ષકાર તરીકે જોડશે, તાલુકા પંચાયતને સાથે રાખશે અને આ માહિતી દરમિયાન જો એ આપની જે પણ માંગેલ માહિતી પુરવાર આપને નહીં કરે તો તેમને જવાબદાર વ્યક્તિ સામે ખાતાકીય તપાસના આદેશ પણ થશે. સાથે સાથે ₹25,000 સુધીનો દંડ પણ થશે. તો સૌ મિત્રો, આપ જાગૃત રહી અને આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ મુજબ આપ સૌનો અધિકાર છે, એ મારો અધિકાર છે અને મારા અધિકારનો આપ સૌ લોકોએ ઉપયોગ કરી અને આપ વિકાસના સાચા કામના સહભાગી બનીએ એ જ આશા સાથે ધન્યવાદ. જય હિન્દ.